વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનનો પારો ઉચકાયો છે। સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી જેટલું નોંધાયું, તો કંડલામાં 14.8 ડિગ્રી અને રાજકોટમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 15.8 અને ડીસામાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમરેલીમાં 16 ડિગ્રી અને કેશોદમાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ પોરબંદરમાં પણ તાપમાન વધ્યું અને 16.6 ડિગ્રી નોંધાયું। સુરેન્દ્રનગરમાં 17.3 જ્યારે ગાંધીનગરમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરતમાં 19 ડિગ્રી, ભાવનગરમાં 19.2 અને અમદાવાદમાં પણ 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનનો પારો ઉચકાયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં હવે ઘટાડો નોંધાયો છે અને રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો। રાજ્યનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું 12 ડિગ્રી જેટલું। બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક